સંસદની બહાર જે થયું, રાહુલ ગાંધી સામે તમે ફરિયાદ કરી છે, શું બન્યું હતું? એ દિવસે સંસદની અંદર જ્યારે અમારા ભાજપના તમામ પાર્લામેન્ટેરિયન્સ શાંતિપૂર્વક જ્યારે પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધીજી અને એમના તમામ સાથી સાંસદો સાથે તેઓ આવ્યા અને આગળ ઘસી આવતા હતા ત્યારે સિક્યોરિટી પર્સનલે એવું કહ્યું કે બાજુમાં એક એવો દરવાજો છે કે જ્યાંથી આપ જઈ શકો છો શાંતિપૂર્વક, અને અમે લોકો પણ એ જ દરવાજાથી જતા હતા જ્યારે કોંગ્રેસ આટલા સમગ્ર સત્ર દરમિયાન પ્રદર્શન કરતું હતું ત્યારે. પરંતુ રાહુલ ગાંધીજીએ એવો નિર્ણય કર્યો, નહીં મેં સબકે બીચ મેં સે હી જાઉંગા, ને એ રીતે તમામને ધકેલતા તેઓ અંદર ગયા અને અંદર જતાં અમારા 2 વરિષ્ઠ સાંસદોને વાગ્યું. અમારા પ્રતાપ સારંગીજીને આગળ માથામાં વાગ્યું અને મુકેશ રાજપૂતજીને પાછળ અંદરૂની ઘાવ એમને વાગ્યો. ત્યારે અમને લોકો એમની પ્રાથમિક જ્યારે સારવાર ચાલી રહી હતી ત્યારે રાહુલ ગાંધી અંદરથી બહાર આવ્યા ત્યારે મેં એમનું ધ્યાન ખેંચ્યું કે આ શું કર્યું છે આપે, આ જુઓ. કે રાહુલ ગાંધીજીએ અહંકારપૂર્વક એવું કહ્યું કે મેં કશું નથી કર્યું, આપણે મને ધક્કો માર્યો છે. એ વ્યક્તિ વ્હીલચેર પર બેઠા એ એમને કઈ રીતે ધક્કો મારી શકે એ પણ પ્રશ્ન હતો. અને આ બાબતથી આહત થઈ અને અમે લોકોએ નક્કી કર્યું કે અમે લોકો આ બાબતે પોલીસને ફરિયાદ દર્જ કરાવીશું અને અમારા